મારા નજર સામે વયા ગયા, મારા હાથ છણ મારી છોકરી વહી ગઈ. 1 કલાકનું લટકાણી, કોઈ બચાવવા ન આવ્યું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મોરબીની ઘટનાએ ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. રવિવારની રજા મોરબી માટે કાળી સાબિત થઈ છે. પુલ સાથે 135 થી વધુ જિંદગીઓ પણ તૂટી ગઈ. ત્યારે ન્યૂઝ મીડિયા સાથે વાતચીત કરતા જ્યાં એક હસતો રમતો પરિવાર દુર્ઘટનામાં હોમાઈ ગયો છે તેની ઘટના સામે આવી છે. મોરબીના રમીલાબેન રવિવારની રજાના દિવસે બાળકો અને પરિવાર સાથે ઝૂલતા પુલ ઉપર ગયા હતા, પણ પરત માત્ર તેઓ એકલા જ ફર્યા. જમીલાબેનને પરિવારના 7 લોકો દુર્ઘટનાની અંદર હોમાઈ ગયાના સમાચાર આપ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત ભારે હૈયે જમીલાબેને જણાવ્યું છે કે અમારા પરિવારના 7 લોકોના મોત થયા છે અને દુઃખદ ઘટના ઘટી ગઈ છે. આ દરેક પરિવારના લોકોને ન્યાય મળે અને ભગવાન આ બધા જ લોકોની દિવ્ય આત્માને શાંતિ અર્પે તે માટે જરૂરથી તમે લોકો કોમેન્ટની અંદર ન્યાય અંગે માંગણી કરી શકો છો અને કોમેન્ટની અંદર તમે ઓમ શાંતિ જરૂરથી લખજો મિત્રો.